હું ઘણી વાર બોલ્યો છું, કૂતરા હડકાયા બહુ થયા છે. બટકા બીજા ભરે, નામ આપણું આવે છે કે તમે ને બતાવ્યું સમજદાર છે. આપણો ખજૂરભાઈ એકલો ન પડી જાય યાર. અમને અમારા મારે એના હુડા આવે. પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ, જેને ગરીબના આહુડા નુયા છે. અને આજ તમે આની ભેળા નહીં હાલો, આજ તમે સત્યની હારે નહીં હાલો, તો તમે હાલશો કીધી તો મને કહેતા જાવ, એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની. હાલવું છે ને ખજૂરભાઈ? હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઇનાને, પણ એક સાચો માણા, સાચી રાહ માથે હાલવા વાળો માણા. અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું, આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું, આપણા વડાપ્રધાનને એટલું કહું છું, હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર, કોઈની બેન દીકરી, કોઈના ઘર વિશે કઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો, એને કાયદાનું ભાન કરાવો. કોઈ હારા માણાની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કઈ કરવું પડે અને પછી એમ કે એકચ્યુઅલી કાયદો હાથમાં લીધો, તો તમે જ કાયદાને કયો ને. એવો કાયદો લાવો ને. વાણી સ્વતંત્રતાનો હક છે, એ મુદ્દાની વાત છે. ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે, તમે ગમે એ બોલી શકો, પણ સારું બોલવાનો હક રાખો. કોઈની મા બેન, કોઈનો પરિવાર દેવાજ ખવડ બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે, કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે. આ તો આજકાલ રમત ચાલે છે. કોઈ હારો માણા આગળ જાતો હોય, કોઈ હારું બોલતો હોય, કોઈ હારું ગાતો હોય, કોઈ હારા કામ કરતો હોય, કોઈના પરિવારનું ખરાબ નહીં બોલતા, બીજા મંડે બોલવા ઉપર ભરોસો રાખી અને હારું બોલજો. આજ નહીં તો કાલ તમે ફેમસ થશો યાર. આ જિંદગીમાં બધા ઝીરો માંથી હીરો બન્યા છે, કોઈ જિંદગીમાંથી હીરો નહોતા યાર.